મારું નામ મુસ્તાક મોહમ્મદ ખિલજી, હું જંત્રાણથી બોલું છે. મારી પાછળ દેશી બાવળ કાપેલા છે, જે અમારા ગામના સરપંચ શારદાબેન, ડેપ્યુટી સરપંચ જેતુનબેન અને જે સભ્ય છે તેમના પતિ સદ્દામભાઈ, આ લોકોએ કપાવેલા છે. અને મેં આ માણસો બી એમના કાપેલા અહીં છે, એમના મશીન પણ અહીંયા છે, દાંતીઓ બી છે. રૂબરૂમાં અમે પકડેલા છે. અમે મામલતદાર સાહેબને બી ફોન કરીને બોલાવેલા છે, તલાટી સાહેબને બી બોલાવેલા છે, કાવી પોલીસ સ્ટેશન પર ફોન કરેલું છે. ને આ લોકોને ગામમાં ઘણા બધા ઝાડી કાપી ગયેલા છે. આ લોકો ખાનગીમાં કાપે છે. આજે વરસાદ પડે છે એટલે એમને એવું કે ખેતરોમાં કોઈ જોવા નહીં આવે. એટલે અમે વરસાદના ગામમાં લગ્નો બી છે, તો લગ્નમાં અમે બીજી હતા અને વરસાદ પડે એટલે કોઈ આવે ના, એટલે આ લોકો ખાનગીમાં વરસાદમાં કાપે છે. આ તો અમને ખબર પડી એટલે અમે આવ્યા છે અને અમે આ જાણ કરીએ છીએ. એટલે અમને કાયદેસરની કાર્યવાહી આ લોકો ઉપર કરવી, બસ આટલું કેવું છે. શું નામ તમારું? કોનું? તમારું? મારું નામ ભૂપત. શું કરતા હતા અહીંયા ઘરે? આ દેશી બાવળ કાપેલા છે, કોને કાપેલા છે? સદ્દામે આવી પણ મેં કાપ્યા. તમે તમે વેપારી છો? હે, આધા ભાગે રાખ્યું. અચ્છા, કેવી રીતના? આ કયા કોઈના ખેતરની માલિકીની છે કે સરકારી જગ્યામાંથી છે? આ તો એમને દોણે લીધું. એટલે આ જે બાવળ કાપેલા છે ક્યાંથી કાપેલા? સરકારી જગ્યામાંથી? આ સરકારી જગ્યા ગણાય. કાંસ છે ને, હા, તો ત્યાંથી કાપેલા છે. ખેતર માલિકના નોયા નોય નાખે ને. એમ છે. એ કેટલામાં રાખેલું તમે? કોને? આધા ભાગે. આધે ભાગે. હા. અને ક્યાં વેચવાના હતા તમે? કઈ એ જોઈ નાખાવે તો નાખી દેવાના. એમ છે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. આજે ન્યૂઝ ટુડેની ટીમ જંબુસર તાલુકાના જંત્રાણ ગામે આવી છે. અહીંયા જંત્રાણ ગામેથી જાગૃત નાગરિક મુસ્તાકભાઈ ખિલજી દ્વારા અમને ફોન કરી જાણ કરવામાં આવી હતી કે જંત્રાણ ગામની સીમમાં ગેરકાયદેસર દેશી બાવળનું કટિંગ થઈ રહ્યું છે અને તે કાંસ જે છે, સરકારી કાંસ છે, તેના ઉપરથી આ કટિંગ થઈ રહ્યું છે. તો અમે તાત્કાલિક જંત્રાણ ગામે આવ્યા અને સ્થળ તપાસ કરતા ત્યાં જોયું તો મોટા પાયે દેશી બાવળનું કટિંગ થઈ રહ્યું હતું. આપ વિડીયોમાં જોઈ શકો છો તે રીતને કટિંગ થઈ રહ્યું હતું, જેના માટે એમને મીડિયાને જાણ કરી છે, જંબુસર મામલેદારને જાણ કરી છે અને પોલીસને પણ જાણ કરી છે. અને જે કોઈ આ દેશી બાવળનું કટિંગ કરાવતા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. સલીમ પટેલ સાથે દિવાન ફિરોઝની રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર.